આજે ગર્ભ ટ્રાન્સફર થયો છે. હવે આવનારા દિવસોમાં તમારે શું ધ્યાન રાખવાનું છે એ જોઈએ. આજથી તમારે તમારા બધા ઇન્જેક્શન, દવાઓ બધું નિયમિત લેવાનું છે. વચ્ચે એક પણ દવા ચૂકી જવાની નથી. તમે તમારી બધી રૂટીન એક્ટિવિટી જેમ કે ચાલવું, ઘરકામ, ઓફિસ બધું કરી શકો છો. ગર્ભ ટ્રાન્સફર બાદ શું ખાવું? તો તમે રૂટીન ઘરનો તમામ ખોરાક ખાઈ શકો છો. કોઈ ખોરાક ગરમ કે ઠંડો નથી હોતો. આવી માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ગરમ ખોરાક, ઠંડો ખોરાક એ બધી લોકમાન્યતાઓ છે. ઘરનો બનેલો કોઈ પણ ખોરાક, દાળ, ભાત, શાક, સૂપ, દહીં, છાશ બધું લઈ શકો છો. શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે અને હળવો વ્યાયામ પણ તમે કરી શકો છો. ફક્ત ભારે જીમ, દોડવું એ બધી વસ્તુઓ આ સમયગાળા દરમિયાન એવોઇડ કરવાની છે અને સેક્સ્યુઅલ એક્ટિવિટી પણ એવોઇડ કરવાની છે. તમે દરરોજ સ્નાન કરી શકો છો અને આજે કેટલા ગર્ભ ટ્રાન્સફર થયા છે તેનો સંપૂર્ણ માહિતી તમે એપ્લિકેશનના ટેસ્ટ સેક્શનમાં જઈ અને ગર્ભ ટ્રાન્સફરનો રિપોર્ટ જોઈ શકશો. તમને હોસ્પિટલમાંથી જે તારીખ આપવામાં આવી છે તે તારીખે પ્રેગ્નન્સીનો રિપોર્ટ એટલે કે બીટા HCGનો રિપોર્ટ કરાવી અને તમને જેવો રિપોર્ટ મળે એટલે તરત જ IVF કોર્ડિનેટરને રિપોર્ટ વિશે માહિતી આપવી. IVF કોર્ડિનેટર તરત જ તમને આગળની માહિતી, આગળની સારવાર બધું જણાવશે. ગર્ભ ટ્રાન્સફર પછીની સૌથી અગત્યની બાબતો: દવાઓ અને ઇન્જેક્શન સમયસર અને નિયમિત લેવા. બાકી કોઈ પણ રેસ્ટ, ડાયટ કે એક્સ્ટ્રા કેરની જરૂરિયાત હોતી નથી. રોજિંદુ કામ કરી શકો છો, કોઈ પણ ખોરાક લઈ શકો છો, હળવો વ્યાયામ કરી શકો છો અને ખાસ સેક્સ્યુઅલ એક્ટિવિટી બંધ રાખવી.